નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો છે એ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે અને જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતના 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે એમને ખાસ કરીને જણાવી દઈએ તો આ 2000 રૂપિયાનો જે હપ્તો છે એની રકમમાં વધારો થઈ શકે છે. કારણ કે ઘણી વખત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આવી યોજનાઓ અંતર્ગત જે લાભ આપવામાં આવતો હોય એ યોજના અંતર્ગતનો જે લાભ છે એમાં વધારો પણ કરી શકે છે અને ઘણી વખત છે એ યોજના અંતર્ગત ઘટાડો પણ થઈ શકે. તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને આ 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ ખાસ કરીને જણાવીએ તો એના હપ્તામાં એટલે કે એ 2000 રૂપિયાની રકમમાં છે એ વધારો થઈ શકે છે. અત્યારે જે સમાચાર સોશિયલ મીડિયા આધારિત મળી રહ્યા છે તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો, કારણ કે તો જ તમને ખ્યાલ પડશે કે ખરેખર 2000 રૂપિયાનો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે. તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક અપડેટ અને દરેક સમાચાર માહિતી છે એ તમને સૌપ્રથમ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો અત્યારે જે અપડેટ સમાચાર મળી રહ્યા છે એમાં શું ખરેખર પતિ પત્ની બંનેને 2000 રૂપિયાનો હપ્તો મળશે? કારણ કે ઘણી વખત મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવતો હોય એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિને લાભ આપવામાં આવતો હોય. તો શું ખરેખર આ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એમાં પતિ પત્ની બંનેને આ યોજનાનો લાભ આપવામાં આવશે? તો એના વિશે પણ તમને ખાસ કરીને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો છે એ આ વખતે તમારા જમીનની અંદર 7-8 બારની નકલની અંદર જેટલા પણ ખેડૂતોના નામ હશે એ દરેક ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે. અને આ યોજના અંતર્ગત જે આ વખતે લાભ આપવામાં આવે છે એમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે દરેક લોકો છે એમને લાભ આપવામાં આવશે, પૂરેપૂરો લાભ આપવામાં આવશે. કારણ કે આ વખતે મિત્રો સરકાર દ્વારા એવું નથી કહેવામાં આવ્યું કે ખરેખર કયા ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે, પરંતુ 7-8 બારની નકલની અંદર જેટલા પણ ખેડૂતોના નામ હશે, રજીસ્ટ્રેશન કરાવેલા નામ હશે એ દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના નાના અને સીમાંત જે ખેડૂતો છે એ ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ યોજનામાંની એક યોજના છે. કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી આ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. એ તો તમને ખ્યાલ હશે. હવે મિત્રો મહત્વપૂર્ણ વાત એ છે કે નાણાકીય સહાય જે આપવામાં આવે છે એમાં 3 હપ્તામાં એક વખત હપ્તો આપવામાં આવે, એટલે કે 4 મહિને એક વખત પીએમ કિસાન યોજનાનો હપ્તો આપવામાં આવે છે. હવે મિત્રો 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એ 2000 રૂપિયાનો હપ્તો પણ છે એ ખેડૂતોને વધી શકે છે. કારણ કે રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમને 2000 રૂપિયાની જગ્યાએ 3000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. તો ગુજરાત રાજ્યના પણ ખેડૂતોને આ યોજના અંતર્ગત હપ્તાની અંદર વધારો કરવામાં આવે અને ખેડૂતોને લાભ આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે છે એ માંગ કરી રહ્યા છે. પણ અનેક ખેડૂત પરિવારોમાં જે આજે પણ એક પ્રશ્ન વારંવાર ઉઠી છે કે જો પતિ પત્ની બંનેને વ્યક્તિગત રીતે એમની જે 7-8 બારની નકલ હોય એની અંદર પતિ પત્ની બંને રજીસ્ટ્રેશન કરાવેલું હોય પણ બંનેના નામ હોય તો શું ખરેખર બંનેને આ હપ્તો મળે છે? તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશની અંદર જેટલા પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગે છે અને રજીસ્ટ્રેશન કરાવી અને આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવે છે તો એવા દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જો પતિ પત્ની બંનેનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે અને ફાર્મર રજીસ્ટ્રેશન આ વખતે માંગવામાં આવે છે, જો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો એમને પણ આ 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. પતિ પત્ની બંનેને આ યોજનાનો હપ્તોનો લાભ આપવામાં આવશે, જેથી કરી દરેક લોકો લાભ લઈ શકે. હવે મિત્રો બીજી એ પણ જણાવી દઈએ કે શું પતિ પત્ની બંને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે અને એમનું કેવાયસી નથી થયું અથવા ભૂલમાંથી બંનેમાંથી એકનું જ રજીસ્ટ્રેશન કરેલું હોય અને ફોર્મ ભરેલું હોય તો એ બેમાંથી કોને લાભ મળશે? તો મિત્રો આ યોજના અંતર્ગત એવા જ વ્યક્તિઓને લાભ આપવામાં આવશે કે જે ખરેખર આ યોજનાના પાત્રતા ધરાવતા હોય, લાભાર્થી હોય એવા લોકોને જ આ યોજના અંતર્ગતનો છે લાભ આપવામાં
આવશે। એ સિવાયના જેટલા પણ ખેડૂતો છે એમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં નહીં આવે. તો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે, આ યોજના સાથે જોડાયેલા છો, તો તમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જેથી કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે આ યોજનામાં જે લાભ આપવામાં આવે છે એ યોજનાનો લાભ છે એ તમને સમયસર મળી જાય. ઘણી વખત મિત્રો આ યોજનામાં છે એ તમે રજિસ્ટ્રેશન મોડું કરાવો તો પણ તમને લાભ મળી ન શકે. તો વહેલી તકે તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો અને પીએમ કિસાન યોજના અંતર્ગતનું જે રજિસ્ટ્રેશન કરાવતી વખતે કહેવામાં આવતું હોય એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવું પડશે, જેથી કરી આવનારા સમયની અંદર પણ તમને જે સરકારી યોજનાઓ અંતર્ગતના લાભ છે એ વહેલી તકે અને સમયસર મળી જાય. તો મિત્રો આજે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે અપડેટ અને માહિતી સમાચાર જોયા છે એ તમને સારા લાગ્યા હશે. સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે.